તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચાર અને ગોલમાલના આરોપોને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ। ધોરાજી નગરપાલિકાની ત્રિમાસિક જનરલ બોર્ડ મીટિંગમાં ભારે ગોલમાલ અને ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ઠરાવોને બનાવટી, બોગસ અને કાયદા વિરુદ્ધ ગણાવી આક્ષેપો લગાવ્યા છે। ચૂંટણી પૂર્ણ થયા પછી ધોરાજી નગરપાલિકા વાદ વિવાદમાં ઘેરાયેલી છે। પ્રમુખની પસંદગી પછી થોડા જ સમયમાં તેમણે અચાનક રાજીનામું આપ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી વિવિધ કામગીરીમાં અનિયમિતતાઓની ચર્ચા ચાલી રહી છે। જુલાઈમાં યોજાયેલી જનરલ બોર્ડમાં નિયમોનું પાલન ન થવાથી તે સમયે પણ હોબાળો મચ્યો હતો। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસ તંત્ર દ્વારા જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરશે અને પ્રમુખશ્રીને જે સત્તા ન હોવા છતાં સત્તા બહારનો ખર્ચ કર્યો છે અને નગરપાલિકામાં જે કામો કરવામાં જે ઠરાવો લઈ આવ્યા, જે કામોના ઠરાવો કર્યા છે એ ઠરાવો મુજબ કોઈ કામ થયેલ નથી, ભ્રષ્ટાચાર થયેલ છે।